નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં સંસ્કૃત વિષયમાં વ્યાકરણનો મુદ્દો જોવાના છે. તે છે વર્તમાનકાળ આત્મનેપદ. આની આગળના ભાગમાં આપણે વર્તમાનકાળ પરસ્મય પદના જે ધાતુઓના રૂપો છે એ બનાવતા આપણે શીખ્યા હતા. આજે આપણે વર્તમાનકાળના આત્મનેપદના ધાતુઓના રૂપો બનાવતા આપણે શીખીશું. લટ લકાર વર્તમાનકાળ આત્મનેપદ. સૌથી પહેલાં તો આપણું આત્મનેપદનું જે મૂળ કોષ્ટક છે જેમાં ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ 3 વચનો છે: એકવચન, દ્વિવચન અને બહુવચન. તો આ આપણું જે મુખ્ય કોષ્ટક છે એ મુખ્ય કોષ્ટક તમારે સૌથી પહેલાં નોટમાં લખવાનું રહેશે અને મોઢે પણ કરવાનું રહેશે. તો કોષ્ટક છે ઉત્તમ પુરુષ એકવચન ઈ, વહે, મહે, સે, ઇથે, દ્વે, તે, ઇતે, અંતે. જે રીતે આપણે લટ લકાર વર્તમાનકાળના પરસ્મય પદના ધાતુઓના રૂપો બનાવ્યા હતા એમાં આપણું કોષ્ટક હતું મી, વહ, મહ, સી, થઃ, થઃ, તી, તઃ, અંતે. એ મૂળ કોષ્ટકના આધારે આપણે પહેલો, ચોથો, છઠ્ઠો અને 10મા ગણના ધાતુના રૂપો બનાવ્યા હતા. એ જ રીતે અહીં આ આત્મનેપદના કોષ્ટકના આધારે આપણે પહેલો, ચોથો, છઠ્ઠો અને 10મા ગણના ધાતુના રૂપો આપણે અહીં આજે બનાવતા શીખીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો પહેલો ગણનો વિકરણ પ્રત્યય આપણો કયો છે? અ. હવે પહેલા ગણનો આપણે પહેલો ધાતુ લઈએ તો લભ ધાતુ. લભ એટલે મેળવવું. તો હવે ઉપરનું જે મુખ્ય આ જે કોષ્ટક છે એના આધારે આપણે લભ ધાતુના રૂપો બનાવીશું. તો રૂપ બનશે લભે, લભા, વહે, લભા, મહે, લભસે, લભેથે, લભદ્વે, લભતે, લભેતે, લભંતે. આ રીતે તમારે આ એક ઉદાહરણનું મેં એક કોષ્ટક બનાવેલું છે એ બનાવવાનું છે. ત્યારબાદ નીચે કેટલાક ધાતુઓ આપેલા છે. આ ધાતુઓ પહેલા ગણના ધાતુઓ છે. આમાંથી કેટલાક ધાતુઓ કદાચ ચોથા, છઠ્ઠા અથવા 10મા ગણમાં પણ આવશે. એ વર્તમાનકાળ પરસ્મય પદમાં પણ આમાંથી કેટલાક ધાતુઓ આવી ગયા છે. પણ બધી વખતે એના ધાતુના રૂપો પણ બદલાશે અને એના કારણે એનો અર્થ પણ અહીં આપણને બદલાયેલો જોવા મળશે. તો પહેલા ગણના અહીં ધાતુ આપવામાં આવેલા છે. ભાસ ધાતુ છે, ઈશ ધાતુ, શુભ. શુભ એ મૂળ ધાતુ છે અને શુભ એ આપણે આદેશ ધાતુ છે. તો આપણે મૂળ ધાતુને ન જોતા આદેશ ધાતુનો આપણે અહીં પ્રયોગ કરીને એનું કોષ્ટક આપણે બનાવવાનું રહેશે. અહીં પહેલા ગણના જે ધાતુઓ છે એ બધા તમને અહીં બનાવેલા છે. એ તમારે તમારી નોટમાં વ્યવસ્થિત કોષ્ટક બનાવીને બનાવવાના રહેશે. હવે આપણે જોઈએ ચોથો ગણ. પહેલો ગણ પછી આવશે ચોથો ગણ. તો ચોથા ગણનો વિકરણ પ્રત્યય કયો છે? ય. ચોથા ગણનો વિકરણ પ્રત્યય ય છે. આપણે પહેલો ધાતુ જોઈએ તો મન. મન એટલે માનવું. તો એનું રૂપ બનશે મન્યે, મન્યા, વહે, મન્યા, મહે, મન્યસે, મન્યેથે, મન્યદ્વે, મન્યતે, મન્યેતે, મન્યંતે. આમ આ ચોથા ગણનો ધાતુના રૂપો છે. અહીં નીચે કેટલાક બાકીના ચોથા ગણના ધાતુઓ પણ આપેલા છે જેના રૂપો પણ મેં અહીં તમને તૈયાર કરીને આપેલા જ છે. વ્યવસ્થિત તમારે સંસ્કૃતની વ્યાકરણની નોટમાં કોષ્ટક બનાવીને તમારે લખવાના રહેશે. તો હવે આપણે જોઈએ છઠ્ઠો ગણ. છઠ્ઠા ગણમાં વિકરણ પ્રત્યય અ છે. પહેલો અને છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યય અ છે. તમારે ધ્યાન રાખવાનું રહેશે કે બંનેમાં કયા કયા ધાતુઓનો સમાવેશ થાય છે અને તમારે એ ધાતુઓના અહીં રૂપો તૈયાર કરવાના રહેશે. છેલ્લે આપણે જોઈએ 10મો ગણ. પહેલા ગણનો વિકરણ પ્રત્યય અ છે. ચોથા ગણનો વિકરણ પ્રત્યય ય છે. છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યય પણ અ છે અને 10મા ગણનો વિકરણ પ્રત્યય અય છે. તો અહીં પહેલું ધાતુનું રૂપ આપણે બનાવીએ. પહેલો ધાતુ છે કથ. કથ એટલે કે કહેવું. તો રૂપ બનશે એનું કથયે, કથયા, વહે, કથયા, મહે, કથયસે, કથયેથે, કથયદ્વે, કથયતે, કથયેતે, કથયેતે અને કથયંતે. આમ અહીં
10મા ગણના પણ કેટલાક અહીં ધાતુના રૂપોનું લિસ્ટ અહીંયા આપેલું છે. એના કોષ્ટકમાં બનાવીને તૈયાર જ છે. તમારે તમારી વ્યાકરણની નોટમાં વ્યવસ્થિત આ રીતે કોષ્ટક તૈયાર કરીને તમારે આ બધા ધાતુના રૂપો લખવાના રહેશે. ત્યારબાદ એ ધાતુઓના રૂપો બનાવ્યા બાદ અહીં એના આધારે સ્વાધ્યાય આપવામાં આવેલું છે. તો એમાં 4 ગણ આપેલા છે અને એમાં ધારો કે પહેલો ગણ છે તેના વંદ ધાતુ છે. વંદ ધાતુનું રૂપ કેવી રીતે બનશે? રૂચ એટલે કે રોચ, ગમવું. ત્યારબાદ ચોથો ગણ, છઠ્ઠો ગણ અને 10મો ગણ. આ તમારે એ જ વ્યાકરણની નોટમાં જ તમારે આ સ્વાધ્યાય પણ લખવાનું રહેશે. ઉદાહરણ તરીકે તમે ધારો કે પહેલા ગણના ધાતુના રૂપો બનાવતા હોય તો પહેલા ગણના ધાતુના જે બનાવેલા રૂપો છે એ તમે સંદર્ભ તરીકે એમાં જોઈને તમે બનાવી શકો છો. આ ઉપરાંત તમને એક સરળ રીત બતાવું તો કયા ધાતુઓ કયા ગણના છે એ યાદ રાખવા માટે તમારે શું કરવાનું? તો એક કાગળમાં લખવાનું પહેલાં કે વર્તમાન કાળ આત્મનેપદ પહેલો ગણ. તો પહેલા ગણમાં કયા ધાતુઓ છે એનું લિસ્ટ તૈયાર કરી દો. લિસ્ટ એટલે કે કોષ્ટક નથી બનાવવાનું, માત્ર લિસ્ટ તૈયાર કરવાનું છે. ત્યારબાદ ચોથા ગણમાં કયા ધાતુઓ છે એનું લિસ્ટ બનાવો. છઠ્ઠા ગણનું અને 10મા ગણ. એટલે તમે યાદ રાખવા માટે તમને આ સરળ પદ્ધતિ છે. માત્ર તમારે એક આગળ જોવાનું કે પહેલા ગણમાં કયા ધાતુઓ છે, ચોથા ગણમાં કયા છે. એ જ રીતે તમે લટ લકાર વર્તમાન કાળ પરસ્મય પદમાં પણ તમે આ બનાવી શકો. તો કે 4 પહેલો ગણ, ચોથો ગણ, છઠ્ઠો અને 10મો આ રીતે 4 ભાગ કરીને એ ધાતુઓ તમે લખી નાખો. એટલે તમને ખ્યાલ આવી જશે કે આત્મનેય પદમાં કયા ધાતુઓ છે અને પરસ્મય પદમાં કયા ધાતુઓ છે. એમાંથી પણ પહેલો, ચોથો, છઠ્ઠો અને 10મો આ 4 ગણમાં કયા ધાતુઓ આવી જાય છે એ પણ તમારે સરળતાથી તમે યાદ રાખી શકો. સાથે સાથે એનો વિકરણ પ્રત્યય લખી નાખવાનો એટલે તમને વધારે ખ્યાલ આવે. વિકરણ પ્રત્યય લખો એટલે કે પહેલો ગણ કૌંસમાં લખી દેવાનું અ, ચોથો ગણ કૌંસમાં લખવાનું ય, છઠ્ઠો ગણ કૌંસમાં અ અને 10મો ગણ એટલે અય. આ રીતે આજે આપણે વ્યાકરણના ધાતુના રૂપો, ધાતુ રૂપાખ્યાનો જે આપણે આગળના વિભાગમાં આપણે શરૂ કર્યું હતું તે આજે અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. તમારે ધ્યાનથી આ બધા જ કોષ્ટકો તમારે તમારી વ્યાકરણની સંસ્કૃત વ્યાકરણની નોટમાં સરસ રીતે લખવાનું રહેશે. અને આવતા વર્ષે તમને આ જ નોટ વ્યાકરણની સંદર્ભ સાહિત્ય તરીકે તમને કામ આવશે. માટે વ્યવસ્થિત તમારે આ રીતે કોષ્ટક બનાવીને રાખવાના રહેશે. અને મૂળ જે આપણા કોષ્ટક છે વર્તમાન કાળ પરસ્મય પદ મી વહ મહ સી થહ થ તી તહ અંતિ એ અને આત્મનેય પદનું ઈ વહે મહે સે ઇથે દ્વે તે ઇતે અંતે આ 2 મૂળ કોષ્ટકો તમારે ધ્યાન રાખવાના રહેશે. જો એ મૂળ કોષ્ટકો તમને યાદ હશે તો જ તમે ધાતુઓના રૂપો વ્યવસ્થિત બનાવી શકશો. માટે આ કોષ્ટકો તમારે યાદ રાખવાના રહેશે. નમસ્કાર.